માણસને પૈસો ન હોય તો હજુ ચાલી જાય, પણ ઘરમાં જો સરખો મેળ હોય ને તો માણસ સવાયો થઈને કામ કરી વાળે. પરંતુ ઘણીવાર એવું બનતું આવ્યું છે કે માણસ પૈસાથી થાકી ગયો હોય, ધંધાથી હારી ગયો હોય, જે વખતે એને બેક સપોર્ટ કરી અને ઉભો રાખવાનો હોય એવા સમયની અંદરમાં પણ ગ્રહલક્ષ્મી બહેનો, પત્નીઓ, ધર્મપત્નીઓ, વાઇફો, લાઈફ પાર્ટનરો, જે કહો તે એને ઉભો રાખવાના બદલે એને વારંવાર હેરાન અને પરેશાન કર્યા કરે છે કે બહેનો તમે ખોટી રીતે પુરુષોને હેરાન કરવાનું નહીં કરો, તમે ખોટી રીતે ભાઈઓને ડિસ્ટર્બ નહીં કરો, તમે ઘરનો મૂલાધાર છો અને આખા ઘરને તમારે સંભાળવા. સુખ દુઃખના દિવસોમાં બધાને સાચવવાની જવાબદારી તમારી છે. અમારી કેવી પૂર્વકાળની સ્ત્રીઓ થઈ છે જેણે આખા ઘરના કબજા એવી રીતે લઈ લીધા હતા કે ખબર પણ નહોતી પડી. આખા ઘર પરમાં સ્ત્રીનો કબજો રહેતો. એની આંખ ઊંચી થતાની સાથે બાળકો બેસી જતા, એનું એક વચન થતાની સાથે પુરુષોને કામે લાગી જવું પડતું. એટલો મોભો હતો એ લોકોની પાસે. આજે એ લોકોની પાસે આવો કોઈ મોભો રહ્યો નથી. આજે આમની પાસે આવો કોઈ વિટો પાવર રહ્યો નથી.